ચકલી એક નાનું પક્ષી, પણ આપણને આર્થિક રીતે મજબૂત કરવા માટે અમૂલ્ય યોગદાન આપનારું એક કામદાર પક્ષી. ચાલો ચકલી બચાવીએ, ખેડૂતને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ. ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીનયુક્ત ખોરાકની જરૂર પડે છે, અને જ્યારે તેના બચ્ચા થાય છે ત્યારે બચ્ચા ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીનયુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂતના પાકને નુકસાનકારક તત્વો જેવા કે ઈયળ, તીડને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચાને પણ ખવડાવે છે. જેનાથી ખેડૂતોના પાકને નુકસાન કરતા તત્વો નિયંત્રણમાં રહે છે અને ખેડૂતોને ઈયળ, તીડને મારવા માટે વાપરવા પડતા ઝેરી કેમિકલ વાપરવાની જરૂર પડતી નથી. જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે. જેથી કરીને માનવને આરોગ્યપ્રદ ખોરાક મળશે અને આપણા દેશમાં પેસ્ટિસાઇડ, કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે.